સુરત હવે ભણવા માટે પણ બાળકોને ઉપવાસ પર બેસવું પડ્યું। મોટા વરાછા વિસ્તારમાં શાળા નંબર 354 ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અચાનક જ સ્થળાંતર કરવામાં આવ્યા। 354 નંબરની શાળામાં 320 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી 5 વર્ષથી અભ્યાસ કરતા હતા। અચાનક જ વિદ્યાર્થીઓની શાળા નંબર 309 ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા। 14/5/2026 ના રોજ સત્તાવાર નિર્ણય લેવાયો, છતાં 2/6/2026 ના રોજ વાલીઓની જાણ કરવામાં આવી। હાલ વિદ્યાર્થી પોતાની જૂની શાળા છોડવા તૈયાર નથી। વાલીઓની સંમતિ લીધા વગર જ મનસ્વી રીતે સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં। 309 નંબરની શાળા દૂર હોવાના કારણે વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવામાં મુશ્કેલી થશે। હાલ વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન પર બેઠા। મારું નામ સોજિતાબેન પરેશભાઈ છે। હું 2 વર્ષથી 354 સ્કૂલની અંગ્રેજી માધ્યમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું। આ સ્કૂલ ટ્રાન્સફર કરવામાં આવી છે અમારા ભવિષ્ય માટે અને અમારા શિક્ષણ માટે। જે કરવામાં આવે એ અમે કરશું। રાત અહીંયા અમે શું પણ જાશું, પણ અમને અમારી સ્કૂલ પાછી આપો। ગુજરાતી મીડિયમમાં એડમિશન વધી ગયા એટલે અમને નીકાળવા માંગે છે। તો અમારા એડમિશન કેમ તમે નથી વધારતા? સવાર પાળી હતી અને બપોર પાળી પણ લીધી। અમારી તો એક જ પાળી છે, તો પણ અમને કાઢવા માંગે છે। અમારા 300 બાળકો અમારી સ્કૂલમાં છે, એનું ભવિષ્ય બગાડે છે। મુખ્યમંત્રી દાદા, અમારી વિનંતી સ્વીકારો। અમારા ભણતર માટે અમે કેટલું રિસ્ક લેવી છે, અમે કેટલી એક્શન કરવી છે, કોઈ અમારો જવાબ ન દેતા। અમને હેલ્પ કરો। અમે છે ને આના માટે અમે કેટલા કરકચરાઈ કરીને અમે છે ને કેવી છે કે અમને અમારી સ્કૂલ આપો, પણ કોઈ અમારું નથી સાંભળતા। આવું નહીં થોડું હોય, અમને અમારી સ્કૂલ આપો, અમારું શિક્ષણ બગડે છે। આવું શિક્ષણ બગાડે આ ગુજરાત બનાવ્યું છે કોને? આ 1000 કરોડનું ડોનેશન હતું, તો પણ અમને ધગધગતા પતરાની નીચે અમને બેસાડીને ઓલી જે 309 સ્કૂલ છે ગુસાઈ છે એમાં અમને ભણાવે છે, અને ક્લાસરૂમ ને એવું અમને નથી આપતા। અને અમે ત્યાં ગયા તો કહેવામાં આવ્યું કે પ્રાર્થના કરાવે છે, ને પછી જ્યારે સ્ટડી ટાઈમે ગયા ત્યારે પણ ત્યાં બાળકો ભણતા હતા, અને પહેલા દિવસે બાળકો રોતા પણ હતા। એ શું ન્યાય છે? એવો ન્યાય હોય ક્યાંય? અમને અમારી સ્કૂલ પાછી આપો। આ સ્કૂલ અમારી હતી, રહેશે ને રહેવાની જ છે। મુખ્યમંત્રી દાદા, અમારી વિનંતી સ્વીકારો। અમને આ સ્કૂલ પાછી આપો ને આપો જ તે।